નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. બધાએ પોતપોતાના ભાગીનું ઘી પોતપોતાના કોડીમાં પૂરવાનું છે. રંગોળીના રંગો અત્યારથી મનમાં ઘૂંટાઈ રહ્યા છે. અને દિવાળી એ ભારતનો આત્માનો તહેવાર છે એવું આપણે કહેવાય છે. એક એવો તહેવાર જ્યારે રામ રાજ્યમાં રામનો પ્રવેશ થયો. એક એવું તહેવાર ગણાય છે કે જ્યારે અંધકારના અસત્યના અંધકાર પર સત્યનો પ્રકાશ દિવ્યમાન થયો છે. એટલે ભારત અને દિવાળીનો બહુ અદ્ભુત સંબંધ છે. પણ આ ભારત આવી દિવાળી ઉજવી શકે છે, હરખને બારસાક પર બાંધી શકે છે, એના માટે કંઈ કેટલાય બલિદાનો અપાયા છે. ગુલામીની જંજીર એટલી મોટી હતી કે આ દેશના કોડિયામાં અજવાળું ક્યારેય આવતું જ નહોતું. ત્યારે એવા સમયે એવા મનુષ્યો ઊભા થયા, એવા મહાનાયકો ઊભા થયા. એવા મહાનાયકો કે એક સમય પછી એક આખી પેઢીએ કે અમુક વિસ્તારો એને દેવતા તરીકે જ પૂજે છે. એવા મનુજોના કામને જરા જુદી જુદી રીતે પહોંચીએ એ આ સંવાદ શ્રેણીનો એક મુખ્ય હેતુ છે. તો આજે એક એવા જ મનુજની વાત આપણે કરવાની છે. ગયા વખતે પણ મેં વાત કરી હતી, જે ભવનમાં બેઠા છીએ આપણે, એના 75 વર્ષ પૂરા થયા છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ એ નવજીવન ટ્રસ્ટના પ્રમુખ હતા. સરદારને અનેક સંદર્ભમાં યાદ કરવામાં આવે છે. લોખંડી પુરુષ નામ સાથે આપણે બાળપણમાં તો એક જ પ્રસંગ યાદ આવે છે કે અહીંયા ગુમડું થયું હતું ને પછી એ ધગધગતો લોખંડનો સળિયો મૂક્યો એટલે લોખંડી પુરુષ. પણ એ લોખંડી પુરુષની બાળપણની બાળ માનસમાં અમારા મનમાં કેળવાયેલી સમજ જ્યારે મોટા થયા અને સરદારને જેમ જેમ જાણતા ગયા એમ થયું કે આ માણસે તો ડગલે ને પગલે લોઢાના ચણા ચાવ્યા છે. તો એના જીવનના એક મહત્ત્વના પડાવ વિશે વાત કરવાની છે. અને એના માટે ખાસ આપણી વચ્ચે મુંબઈથી જાણીતા લેખિકા ગીતા માણેક ઉપસ્થિત છે. ગીતાબેનને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. આપણે તાળીઓથી ખૂબ આદર સાથે આદરણીય ગીતાબેનને વધાવી લઈએ. ગીતા માણેક. ગીતાબેન પત્રકાર ખરા, પણ એની સાથોસાથ ફિક્શન રાઇટિંગમાં એને એટલો જ રસ પડે. એ વાર્તા હોય, એ નવલકથા હોય, એ પ્રવાસ વર્ણન હોય, અનુવાદ હોય, અને એમાં જો રિસર્ચ બેઝ કશું લખવાનું હોય, અમારે ત્યાં મુંબઈમાં એવું કહેવાય છે કે પ્રોડ્યુસર્સના ફેવરિટ છે એ રીતે ગીતાબેન. જ્યારે રિસર્ચ કરવાનું હોય, કારણ કે ટેબલ સ્ટોરી લખવું એ ગીતાબેનને આળસ લાગે કે એ શું બેઠા બેઠા બારી ખોલી નાખો અને કોફીનો કપ ભરો ને પછી કંઈ બન્યું જ ન હોય બેઠા બેઠા ટેબલ પર બનાવો, તો ગીતાબેનને ઇઝી જોબ લાગે છે. પણ થોથાઓના થોથા ઉકેલી કાળના ખંડમાં, કાળના ગર્તમાં ક્યાંક ધકેલાયેલી કથાઓને પકડવા, એ પાત્રોને પકડવા, એક રેફરન્સ ઉપરથી જૂના જૂના અસંખ્ય મેગેઝિનમાંથી કથાના તાતણાઓ ભેગા કરવા અને એમાંથી જે સાહિત્ય બનાય, એમાં ગીતાબેનનું પીએચડી છે. દરેક પીએચડી યુનિવર્સિટી આપે એવું નથી, કેટલાક વાચકો આપતા હોય છે. એટલે એ એવા એક ડૉક્ટરેટ લેખિકા છે કે એણે ભારતના પ્રથમ આપણા જે મહિલા ડૉક્ટર છે એની કથા આપણને કીધી. અને આનંદીબાઈની કથા આપીને કીધું છે કે અહીંયા તમારે લાઇક, કમેન્ટ અને શેર કરવાનું છે. એક એવી લેખિકા જેને કાગડો આપ્યો, અને ગુજરાતી રંગભૂમિ પર એ કાગડો બહુ જ પોંખાઈ રહ્યો છે. એના નાટકો જો ને, નાટકોની રેન્જ ગીતાબેને જેટલા પણ લખ્યા છે, એક્સપેરિમેન્ટલ જે થિયેટર છે એની સાથે સાથે ટ્રેડિશનલ થિયેટરમાં એનો અવાજ પહોંચે છે. એ કાળના ગર્તના એ જૂના પાત્રો જેને કદાચ આપણે નજરઅંદાજ કર્યા હતા. મહંમદ અલી ઝીણા વિશે તો બધાએ જ વાત કરી, પણ ઝીણાના ઘરમાં એક દબાયેલો અવાજ ગીતાબેને શોધી કાઢ્યો છે. એટલે અનેક નાટકો છે, અનેક કૃતિ છે જેમાં વારંવાર આપણા સુધી એમણે એ જૂની વાતો પહોંચાડી છે. અને એમાંનો એક સૂર છે સરદાર. સરદારનું એક એવું સ્વરૂપ, એક એવી ડ્યુટી જે આપણને વાંચવામાં તો આમ પાઠ્યપુસ્તકો કે 365 રજવાડાને સરદારે ભેગા કર્યા, એક વાતમાં આપણે પૂરું થઈ ગયું. પણ એ ભેગા કર્યાની વર્ષોની અંદરની જે મથામણો છે એમાં ગીતાબેનને રસ પડ્યો. અને એક સુંદર મજાનું પુસ્તક આપણા સુધી, સરદાર ધ ગેમ ચેન્જર, આ પુસ્તક આપણા સુધી પહોંચ્યું. આ પુસ્તકની સાથે મૂળ આજે ગીતાબેનને બોલાવવાનો આશય એટલો હતો કે લેખક લખી નાખતો હોય છે, પછી બે શબ્દોની વચ્ચે ઘણી જગ્યા બાકી રહી જતી હોય છે. કે પુસ્તક લખાયા પછી થાય કે જો મને સમય મળ્યો હોત તો હજી આ પણ લખવા જેવું હતું, આ મારથી છૂટી ગયું છે. એ છૂટી ગયેલા પાનાઓ આજે આપણે ડિસ્કસ કરવા ભેગા થયા છે. આજે દેશી રાજ્યનું વિલીનીકરણ આપણને જેટલું સરળ લાગે છે એ કેટલું અઘરું હતું. અને આ તો એક એવો કાદવ હતો જેમાં પથ્થર નાખે બધાના કપડા ઉપર છાંટા ઉડવાના હતા. તો એક એવા માણસે છાંટાઓ પણ ઝીલ્યા, પથરાઓ પણ ઝીલ્યા અને અખંડ ભારતનું સપનું સેવ્યું છે. તો નવજીવનનો ઓટલો છે, સરદારની જગ્યા છે, ગાંધીજીનું માનસ સંતાન છે. અને એવા ઓટલા ઉપર
આ જ ઓટલા ઉપર આપણે નહેરુ મંથ ઉજવ્યો છે. નહેરુના જીવન સાથે જોડાયેલા 3 ઉત્તમ પુસ્તકોની વાત કરી છે. આ જ મંચ ઉપર આપણે સરદાર મંથ ઉજવ્યો છે. આ જ મંચ ઉપર આપણે ગાંધીજીના જીવન સાથે જોડાયેલા અનેક પાત્રો વિશે વાત કરી છે. તો આવો 1947માં આખો દેશ જ્યારે કેક કાપી રહ્યો હતો, કેક કટિંગ ચાલતું હતું, એની વચ્ચે સરદારના મનની મથામણો કેવી હતી, અખંડ ભારત બનાવવા માટે કેવા કેવા ખરેખર પાપડ શેકવા પડ્યા અને કંઈ કેટલાયને પાપડ બનાવવા પડ્યા, એની કથાઓ આપણે માણવી છે. તો ખૂબ આદર સાથે હું ગીતાબેનને વિનંતી કરીશ કે આપ પધારો અને અમને એ યુગમાં અને એ કથાઓમાં લઈ જાઓ. આદરણીય ગીતા માણેક. ખૂબ ખૂબ આભાર રામ. મારા વિશે મને નહોતી ખબર એવી બધી ઘણી બધી વાતો તે કરી. હું મારા બધા વક્તવ્યની શરૂઆત ગુરુ વંદનાથી કરું છું. તમે પણ એમાં જોડાશો તો ગમશે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મારા ઘણા બધા પત્રકાર મિત્રો છે અને આજે મને એવી ઉડતી ઉડતી વાત ખબર પડી છે કે આજે તમે અહીંયા જેટલા બધા અને બહાર પણ જેટલા બધા લોકો છે એ બધાએ પોતાના ખિસ્સામાં જે કંઈ પણ છે, જેટલા પણ પૈસા છે એ આપી દેવાના છે. ના, ખરેખર આવી કોઈ જાહેરાત થઈ નથી, પણ હું એટલા માટે કહું છું કે એક ક્ષણ માટે આપણને પણ વિચાર આવે કે આપણા ખિસ્સામાંના બધા પૈસા દેશ માટે આપી દેવાના હોય તો આપણે પણ સહેજ વિચાર કરીએ. અહીં જે વાત કરવાની છે એ 565 રજવાડાઓએ પોતાની સત્તા, પોતાના આખા રજવાડાઓ, રાજ્યો આપી દેવાના હતા. કેટલું મુશ્કેલ એ લેનારમાં. સ્વાભાવિક છે, આપણે જો આપણા ખિસ્સાના 500, 2000, 5000 રૂપિયા આપવામાં પણ વિચાર કરતા હોઈએ તો આખીને આખી સત્તા, આખીને આખી સલ્તનત આપી દેવાની હોય, કોણ આપે? અને આ કામ એક મરદ માણસે કર્યું. વાતની શરૂઆત તો એવી રીતે થઈ હતી કે મે 1947નો સમય હતો. ચર્ચિલના લંડનના નિવાસસ્થાને એક લિમોઝિન આવી. લિમોઝિનમાંથી ઉતર્યા માઉન્ટબેટન, જેમને છેલ્લા વાઇસરોયની જવાબદારી સોંપાઈ હતી. માઉન્ટબેટન ચર્ચિલના ઘરે એ વખતના વડાપ્રધાન એટલીના કહેવાથી ગયા હતા, કારણ કે માઉન્ટબેટન ચર્ચિલના ફેવરેટ હતા. ચર્ચિલ પાસે કેટલું કામ કરાવવાનું હતું એટલે ખાસ માઉન્ટબેટનને મોકલ્યા હતા. માઉન્ટબેટને જ્યારે જઈને વાત કરી ત્યારે ચર્ચિલે કહ્યું કે ચર્ચિલનો ભારત દ્વેષ બહુ જાણીતો છે, એટલે ચર્ચિલે કહ્યું કે એ ધર્માંધ પશુ જેવા લોકોની વચ્ચે તમે મજામાં તો છો ને, આ એનો ભારત માટેનો દ્વેષ. માઉન્ટબેટન ભારતને આઝાદી આપવાની હતી, જે બધી પ્રક્રિયાઓ કરવાની હતી એમાં ચર્ચિલની સંમતિ હોવી જરૂરી હતી, કારણ કે એ વખતે અપર હાઉસમાં ચર્ચિલના પક્ષનું વર્ચસ્વ હતું, એટલે ચર્ચિલને વિશ્વાસમાં લીધા વિના કોઈ કામ થઈ શકે એમ નહોતું. માઉન્ટબેટને કહ્યું કે ભાગલા પાડવાની, પાકિસ્તાન અને ભારત નક્કી થઈ ગયું છે. ત્યારે ચર્ચિલે કહ્યું આ દેશને ભારત પાકિસ્તાન બેમાં નહીં, ભારત પાકિસ્તાન અને પ્રિન્સિસ્તાનમાં વહેંચો. આ પ્રિન્સિસ્તાન એટલે આજે 565 રજવાડા હતા એનું એક પ્રિન્સિસ્તાન બને અને ભારત ટુકડા ટુકડામાં વહેંચાઈ જાય. આ કારસો, આ ષડયંત્ર ચર્ચિલના ઘરે મે 1947માં રચાયો હતો. આ ષડયંત્ર જો સફળ થયું હોત તો આ દેશનો નકશો શું હોત
એ કલ્પના કરતાં પણ આપણને ધ્રુજારી આવી જાય. આ વાત હું એટલા માટે કરું છું કે આપણે બધા બહુ સરળતાથી, જેવી રીતે રામે કીધું કે 565 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું, આપણે એવું સહજતાથી કહી દઈએ છીએ. એટલે આ બધી જે વાત હું કરી રહી છું એ એટલા માટે કે એ 565 રજવાડાને ભારતમાં સંમિલિત કરવા એ કેવડું વિરાટ કાર્ય હતું અને સરદારે એ કેવી રીતે કર્યું. મને રામે કહ્યું કે મારે થોડીક વાત જે પુસ્તકમાં નથી લખાઈ અને લખાઈ પણ છે એની પણ મારે કરવી છે. હું કંઈ ઇતિહાસકાર નથી, પણ સરદાર પર એક નાટક કરવું એવો એક પ્રોડ્યુસરે, અભિનેતા મિત્રએ કહ્યું, અને મેં સરદાર વિશે થોડું ઘણું વાંચવાનું શરૂ કર્યું. અને મને થયું કે એમના એમણે ઘણા બધા બહુ કાર્યો કર્યા છે, પણ એક જો આપણે કાર્ય ઉપાડીએ તો વિરાટ કાર્ય 565. તો મને એમ થયું કે મારે એના વિશે વધારે જાણવું જોઈએ, વાંચવું જોઈએ. આ સમય હતો જ્યારે હજી આપણે ઓનલાઈન પુસ્તકો મંગાવતા નહોતા, એટલે મેં શોધવાનું શરૂ કર્યું. તો એક વીપી મેનનનું, જે સરદારના જમણા હાથ હતા આખા કાર્યમાં, એમનું એક પુસ્તક મને મળ્યું છે અંગ્રેજીમાં, અને બહુ ટેકનિકલ ભાષામાં લખાયેલું છે, કારણ કે એ એડમિનિસ્ટ્રેટર હતા. એટલે એમની પાસેથી આપણે કંઈ બીજી અપેક્ષા પણ ન રાખી શકીએ, પણ કે એક સામાન્ય માણસ એ સમજવા બેસે તો કદાચ એને એ વાંચી ન શકે. મેં ખૂબ શોધખોળ કરી તો મને એના પર એવું એકે પુસ્તક મળ્યું નહીં, અને મને આંચકો લાગ્યો કે 75 વર્ષ થયા અને આપણને હજી આ પ્રોસેસની ખબર નથી. આપણને હજી એમણે બગલમાં ગુમડું થયું હતું અને લોખંડનો સળિયો મુકાવ્યો હતો, આપણને એટલી જ જાણ છે. અને આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ, અને એટલે પછી મેં આના પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું. અને લગભગ 4-4.5 વર્ષ મેં આના પર રિસર્ચ કરી, અને મેં એને એક નવલકથાના ફોર્મમાં, એટલે જે હકીકત છે, જે વિગતો છે, એની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વિના, માત્ર એ વાંચવામાં વાચકને સહજ પડે, સરળ પડે, રસપ્રદ બને, અને સાથે સાથે એ આપણા દેશમાં થયેલા આ મહાન કાર્ય વિશે જાણે, સરદાર પટેલે જે કાર્ય કર્યું છે એના વિશે જાણે. એ આખો હેતુ હતો આ પુસ્તક લખવા પાછળનો. અને પછી તો એના પરથી દૂરદર્શન પર 62 એપિસોડની સિરિયલ પણ થઈ, જે લખી. તો આ આખો આવી રીતે મારો જે પ્રવાસ શરૂ થયો, એમાં મને થયું કે રશિયન એક ઇતિહાસકાર છે, અને એના જેવા જે બીજા વિશ્વના જે સ્ટેટ્સમેન છે કે ઇતિહાસકારો છે, એ લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. રશિયન ઇતિહાસકાર નિકોલસ બુગલાઈએ કહ્યું કે તમે ભારતીયો ગજબ છો. ગજબ એટલા માટે એણે કહ્યું કે તમે વિશ્વનો આખો ઇતિહાસ જોશો તો કોઈ પણ રાજ્યએ, કોઈ પણ દેશે જ્યારે બીજા રાજ્યને, બીજા દેશને હસ્તગત કર્યું છે, ત્યારે ત્યાંના રાજાને ખતમ કર્યો છે. આ એકમાત્ર આખો વિશ્વમાં દેશ છે જેણે 565 રજવાડાઓ સંમિલિત કર્યા અને એક રાજાને ખતમ નથી કર્યો. મારે આ વાત કહેવી હતી, એટલે હું આ પુસ્તકની મેં તમને પૂર્વ ભૂમિકા કરી. આપણે જ્યારે કહીએ છીએ કે 565 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું, ત્યારે એ 565 રજવાડા એટલે ભારતનો 48%, 48, આઈ રિપીટ 48% હિસ્સો હતો. એટલે કે લગભગ અડધ ભારત એ રજવાડા હતા, અને 52% બ્રિટિશ ઇન્ડિયા હતું. હવે આ જે કારસો લંડનમાં રચાયો હતો એ મુજબ ઘોષણા થઈ કે જે રાજ્યો, જે રજવાડાઓ
ભારતમાં સંમિલિત થવા માંગતા હોય એ ભારતમાં થઈ શકે, જે પાકિસ્તાનમાં સંમિલિત થવા માંગતા હોય એ પાકિસ્તાનમાં થઈ શકે, અને જેઓ સ્વતંત્ર રહેવા માંગતા હોય એ સ્વતંત્ર રહી શકે. એટલે માની લો કે આ 565માંના 10% રજવાડાઓએ પણ સ્વતંત્ર રહેવાનું ઠરાવ્યું હોત કે એ લોકો સ્વતંત્ર રહેવામાં સફળ થયા હોત, તો નિશ્ચિતપણે આ દેશ ફરી ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત, ફરી ગુલામ થયો હોત. અને આવું હું નહીં, ચર્ચિલ કહેતા હતા અને ચર્ચિલ આ જ કરવા માંગતા હતા. 1947નો જે સમય હતો, કેટલી આંધાધૂંધી હતી, બ્રિટિશરો જઈ રહ્યા હતા, પાકિસ્તાન બની રહ્યું હતું, કોમી રમખાણો હતા, ત્યાંથી નિરાશ્રિતોના ટોળે ટોળા આવી રહ્યા હતા, આર્થિક સમસ્યાઓ હતી, અનેક સમસ્યાઓના ઢગલા હતા. એમાં સરદારને આ ષડયંત્રની ગંધ આવી ગઈ. ગંધ એવી રીતે આવી ગઈ કે એ વખતે થોડીક મારે ટેકનિકલ વાતો કરવી પડશે, કારણ કે એ હું નહીં કરું તો ત્યાં સુધી આ આખું જે છે એ મને સમજાવવામાં અઘરું પડશે અને તમને પણ લાગશે કે આ બેન શું બોલે છે. તો એ વખતે રજવાડાઓ જે હતા, એટલે કે પ્રિન્સલી સ્ટેટ્સ હતા, જેની સાથે એ બ્રિટિશની અંડર ડાયરેક્ટલી નહોતા, પણ ઇનડાયરેક્ટલી બ્રિટિશરોનો એના પર વર્ચસ્વ તો હતું જ. પણ ટેકનિકલી આ બધા જ્યારે બ્રિટિશરો છોડીને જાય ભારત, ત્યારે ટેકનિકલી આ બધા રજવાડાઓ સ્વતંત્ર હતા, સ્વતંત્ર થતા હતા. જેમ ભારત સ્વતંત્ર થતું હતું એમ આ 565 રજવાડા પણ સ્વતંત્ર થતા હતા, અને એટલે એ સ્વતંત્ર થઈને પોતાની મુનસફી પ્રમાણે નિર્ણય લેવા માટે એમને આઝાદી હતી. હવે આ જે બધા રજવાડાઓ બ્રિટિશરો એમની સાથે પનારો પાડતા હતા, એ ડિપાર્ટમેન્ટ હતું પોલિટિકલ ડિપાર્ટમેન્ટ, જે ભારત આઝાદ થાય ત્યારે એટલે ભારત આઝાદ થઈ રહ્યું હતું એ પ્રક્રિયામાં એને નામ અપાયું સ્ટેટ ડિપાર્ટમેન્ટ. અને આ સ્ટેટ ડિપાર્ટમેન્ટના વડા તરીકે સરદાર પટેલને કામ સોંપાયું. સરદાર પટેલ જ્યારે આ પોલિટિકલ ને હવે સ્ટેટ ડિપાર્ટમેન્ટ બનેલાની ઓફિસમાં ગયા, ત્યારે એમના હાથમાં અનાયાસ એક ફાઇલ આવી. હવે આ બેરિસ્ટર માણસ ને એમની જે દૂરંદેશીને એમની જે સમજ, એમણે એ ફાઇલ જોઈ અને પટ્ટાવાળાને બોલાવ્યો કે આ શું છે, આ શેની ફાઇલ છે? તો કે આ તો બસ્તરની ફાઇલ છે. એમણે ફાઇલ ઉથલાવી. એમની પહેલાં જે બ્રિટિશ અધિકારી હતા, જે આ ડિપાર્ટમેન્ટના હેડ હતા, કોર્નાટ કોલફિલ્ડ, એને બોલાવ્યા અને એમને પૂછ્યું, તો એમણે તો લારા ચાવવા માંડ્યા અને કંઈ સરખો જવાબ આપ્યો નહીં. એટલે સરદારે બસ્તરના રાજાને બોલાવ્યા. એ રાજા એના દિવાન સાથે આવ્યા. દિવાન એની આંગળી પકડીને એને લઈ આવ્યો, કારણ કે બસ્તરના પ્રવીરસિંહ 12 વર્ષના રાજા હતા. આ 12 વર્ષના રાજા પાસે પોલિટિકલ ડિપાર્ટમેન્ટે એને એ જમાનામાં કારમાં ફેરવીને, ચોકલેટ પીપર ખવડાવીને, નહીં આ હકીકત છે, એને કારમાં ફેરવતા હતા એટલે પેલો નાનો છોકરો ખુશ થઈ જાય, અને એની પાસે સહીઓ કરાવી લીધી હતી કે એ જે બસ્તરનો પ્રદેશ છે એ આજે પણ ખૂબ કુદરતી સંપત્તિથી છલોછલ પ્રદેશ છે. એ પ્રદેશ હૈદરાબાદ પાસે ગીરવી મૂકવામાં આવ્યો હતો. આ છોકરા પાસે સહીઓ કરાવી હતી. અને સરદારે ફરી કોરફિલ્ડને બોલાવ્યા, અને એટલે કોરફિલ્ડે કીધું કે આ તો લીગલ ડોક્યુમેન્ટ છે, આમાં તમે કંઈ કરી ના શકો. એટલે સરદારે કહ્યું, પહેલી વાત કે હું તમારી પરવાનગી નથી માંગતો, કારણ કે હવે મારે તમારી પરવાનગી નથી લેવાની. ભારત આઝાદ છે અને ભારતને જે કરવું હશે એ કરશે. અને બીજી વાત, તમારું આ લીગલ, કારણ કે બેરિસ્ટર હતા ને, એટલે કે તમારું આ લીગલ જે તમે કહો છો કે આ ડોક્યુમેન્ટ એ વાજબી જ નથી, કારણ કે એ વખતે પણ કાયદો હતો કે સગીર વયનો બાળક સહી કરે તો એ સહીની કોઈ કિંમત જ ન હોય. પણ આ આખા કિસ્સાથી સરદારને સમજાઈ ગયું કે આ બ્રિટિશરો શું કરીને જવા માંગતા હતા.
આપણે થોડું ઘણું જૂનાગઢ વિશે, થોડું ઘણું હૈદરાબાદ વિશે કે થોડું ઘણું કાશ્મીર વિશે જાણીએ છીએ. ગુજરાતની ભૂમિ પર ઊભી છું એટલે સૌથી પહેલી વાત તો ગુજરાતની જ કરીશ, અને હું વાત કરીશ જામનગરની. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે જામનગરના તે વખતના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજાએ, ખૂબ પ્રજાવત્સલ રાજા, લોકોમાં આજે પણ એમના માટે માન છે, ખૂબ બુદ્ધિશાળી વિચક્ષણ રાજા, પણ એમણે જ્યારે ત્રાવણકોર આઝાદ રહેવામાં, હવે આમાં એક સ્પષ્ટતા બીજી પણ કરી દઉં કે હું એક પછી એક રજવાડાઓની વાત કરીશ, પણ એ વખતે એવું નહોતું કે આજે આ જામનગરનો પ્રોબ્લેમ આવ્યો એ સોલ્વ કર્યો, ચાલો હવે જૂનાગઢનો લઈએ, હવે આ પ્રોબ્લેમ સોલ્વ થયો, હવે આપણે આનો હૈદરાબાદનો પ્રોબ્લેમ હાથમાં લઈએ. ના, એવું નહોતું. આ બધું જ એક સાથે ચાલી રહ્યું હતું. એટલે ભલે આપણે અત્યારે સમજવા માટે થઈને એક એક રાજ્યો પણ લઈએ તો એટલે એ વખતે ત્રાવણકોરે ઓલરેડી જાહેર કરી દીધું હતું કે અમે આઝાદ સ્વતંત્ર રહીશું. એટલે દિગ્વિજયસિંહજીને લાગ્યું કે ત્રાવણકોર પાસે દરિયા કિનારો છે તો આપણી પાસે પણ છે, અને એમણે એ ખાસા એવા બીજા રાજાઓમાં પણ લોકપ્રિય હતા, એમનું વર્ચસ્વ હતું. એટલે કાઠિયાવાડના 7 સક્ષમ બધી રીતે, એટલે પૈસા આર્થિક રીતે અને બીજી રીતે પણ જેમનું વર્ચસ્વ હોય એવા 7 રજવાડા, ભાવનગર, ધાંગધ્રા, જૂનાગઢ, જામનગર, ગોંડલ, આ બધા, મોરબી, આ બધા 7 રજવાડાઓની એક મીટિંગ થઈ હતી આબુમાં, અને ત્યાં યુનિયન ઓફ કાઠિયાવાડની રચના થઈ હતી. દિગ્વિજયસિંહજીના પત્ની ગુલાબ કુંવરબા એ ખૂબ મહત્વાકાંક્ષી હતા અને એમનો પ્રભાવ પણ ઘણો હતો, અને એ ઈચ્છતા હતા કે દિગ્વિજયસિંહજી આ યુનિયન ઓફ કાઠિયાવાડ નામનો એક આખો પ્રદેશ બને અને એના રાજપ્રમુખ દિગ્વિજયસિંહજી બને. આ એમનું સપનું હતું, અને દિગ્વિજયસિંહજી પણ ઈચ્છતા હતા કે, એટલે વિચાર કરો કે જેવી રીતે પાકિસ્તાન દેશ છે ને એવી રીતે કાઠિયાવાડ દેશ હોત. 7 આ રજવાડાઓ એ ભેગા થઈને એના રાજાઓએ આબુમાં એ વખતે મીટિંગ કરી હતી, અને એ જમાનામાં દિગ્વિજયસિંહજીએ યુનિયન ઓફ કાઠિયાવાડને 1 કરોડ રૂપિયાનો આર્થિક સહયોગ આપવાનું વચન આપ્યું હતું. હવે આ બધી વાતો સરદારના કાન સુધી પહોંચતી હતી, પણ એ સીધી વાત દિગ્વિજયસિંહજી પાસે સાથે કરી શકે એમ નહોતા, એટલા માટે કારણ કે આનો પણ એક છેડો પાછળ છે કે જ્યારે સ્વતંત્રની લડત ચાલતી હતી ત્યારે દિગ્વિજયસિંહજી પોતે બહુ જ ઉમદા વ્યક્તિ હતા, બહુ બુદ્ધિશાળી હતા, અને એ વખતે સ્વતંત્રની લડાઈ વખતે અમુક, એટલે એની પણ આખી કથા છે, પણ એ કથામાં હું અત્યારે જતી નથી, પણ કેટલાક કારણોસર સરદાર અને દિગ્વિજયસિંહ વચ્ચે થોડુંક અણબનાવ કહી શકાય એવું, એટલે સીધું નહીં પણ અણબનાવ થયું હતું, અને એવું કહેવાય છે કે સરદાર પર જે કાઠિયાવાડમાં એ વખતે જીવલેણ એટલે એમના પર હુમલો થયો હતો, હત્યાનો પ્રયાસ થયો હતો, એમાં કોઈક રીતે આ સંડોવાયેલા હતા એવો એક આક્ષેપ છે. એટલે આ સંબંધોના ઓલરેડી તણાવ એ લોકો વચ્ચે હતો, એમાં સરદાર સીધા દિગ્વિજયસિંહજીનો અપ્રોચ કરી શકે એમ હતા નહીં. અને એ દરમિયાન એટલે આ બધું ચાલતું હતું, સરદાર પાસે વાતો આવતી હતી કે આટલું બધું મોટું બધો કારસો રચાઈ રહ્યો છે, તમે કંઈક કરો, પણ સરદાર ધૈર્ય રાખીને એ રાહ જોઈ રહ્યા હતા એ મોકાની. અને એક દિવસ દિલ્હીમાં એ હતા ત્યારે કર્નલ હિંમતસિંહજીનો ફોન આવ્યો. કર્નલ હિંમતસિંહજી એટલે દિગ્વિજયસિંહજીના નાના ભાઈ. કર્નલ હિંમતસિંહજી સાથે સરદારને
સારા સંબંધો હતા. અને કર્નલ હિંમતસિંહજીએ પોતાના મોટા ભાઈને સમજાવવાની કોશિશ કરી હતી કે આ તમે જે કરી રહ્યા છો એ રાષ્ટ્રહિતમાં નથી, પણ એમણે એની વાત કાને ધરી નહોતી. એટલે કર્નલ હિંમતસિંહજીએ ફોન કર્યો સરદારને કે મોટાભાઈ કાલે દિલ્હી આવી રહ્યા છે અને ત્યાંથી રાજસ્થાન જવાના છે. રાજસ્થાનના રાજાઓ સાથે વાતચીત કરીને એમને પણ આખા પેલામાં જોડાવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સરદારે તરત એમના જમણા હાથ સમા જે વીપી મેનન હતા એમને બોલાવ્યા અને કહ્યું કે તમે કાલે સવારે જાઓ એરપોર્ટ પર, કારણ કે એરપોર્ટ પર એ વખતે થોડા કલાકો માટે એમને રોકાવું પડે એમ હતું, તો એમને જાઓ અને એમને માનપૂર્વક આદરપૂર્વક જમવા માટે તેડી આવો. અને મણિબેનને એમણે સૂચના આપી કે બેન કાઠિયાવાડી જમવાનું બનાવજો. અને એ આવ્યા. હવે તમે વિચાર કરો કે જે માણસ પર આરોપ હતો કે એમણે સરદારની હત્યાના કાવતરામાં એમની કંઈક ભૂમિકા હતી, એ માણસને સરદાર જમવા બોલાવે છે ઘરે. હોમ મિનિસ્ટર થવાના છે, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે, એને બોલાવે છે. અને સાહેબ માત્ર દોઢ કલાકની મિટિંગમાં એમણે દિગ્વિજયસિંહજીને સમજાવ્યું કે આ તમે જે સ્વતંત્ર રહેવાનું વિચારો છો એ ન તો તમારા હિતમાં છે ન તો દેશના હિતમાં છે. અને એમણે એ રીતે એમને આખી વાત રજૂ કરી કે દિગ્વિજયસિંહજીને પણ થયું કે આમાં સરદારનો કોઈ સ્વાર્થ નથી. અને આ જે વાત કરી રહ્યા છે એ શું વાત કરી છે એ બધી મેં પુસ્તકમાં લખી છે, એટલે એ અત્યારે એટલી બધી વાત કરવાનો સમય નથી. અત્યારે તો હું ખાલી એક એક રાજ્યોની આ રીતે એક રૂપરેખા પ્રકારનું તમને કહું છું. પણ એમાં જે સરદારે રાજાઓને સમજાવવા માટે જે વાતો કરી હતી, અને એમની વાતોમાં એટલી સચ્ચાઈ હતી, એટલી ઈમાનદારી હતી, એટલી પ્રામાણિકતા હતી કે દિગ્વિજયસિંહજીને લાગ્યું કે આ માણસ મારા પણ હિતમાં વાત કરી રહ્યો છે. અને જ્યારે એ જમીને બહાર નીકળ્યા પાછા જવા માટે, અને ગુલાબકુંવર બા પણ એમની સાથે હતા, ત્યારે દિગ્વિજયસિંહજીએ વચન આપ્યું કે જામનગર તો જોડાય જ છે સરદાર સાહેબ, પણ કાઠિયાવાડના બધા રાજાઓ જોડાઈને એના માટે હું પ્રયાસ કરીશ. એ વચન આપ્યું, એ વચન એમણે નિભાવ્યું. ફક્ત જૂનાગઢને એ ન મનાવી શક્યા. જૂનાગઢના રાજાને મળવા નવાબ મહાબત ખાનને મળવા ગયા હતા, પણ એ ન માન્યા અને એ સિવાયના બધા રજવાડાઓ જોડાઈ ગયા. જૂનાગઢ વિશે આપણે મીડિયામાં જુદી જુદી જગ્યાએ થોડું ઘણું આપણા કાને વાતો પડી છે, પણ જૂનાગઢે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો એના માટે સૌથી મોટું કારણ શું હતું? એ મુસ્લિમ નવાબ હતા, એ હકીકત છે. એ જીન્નાએ એમને ઉશ્કેર્યા હતા, એ પણ હકીકત છે. પણ એ ડિસિઝન એમણે 15મી ઓગસ્ટે 14મી ઓગસ્ટની રાત્રે લીધું. એના માટે એમનો શ્વાન પ્રેમ જવાબદાર હતો. ના, મારું ચસ્કી નથી કહ્યું. નવાબ મહાબત ખાનને 600 કૂતરા પાળ્યા હતા. જી હા, 600. એમની એક કૂતરી રોશનાના લગ્ન બોબી નામના લેબ્રેડોર ડોગ સાથે કરવામાં આવ્યા હતા. અને તમે અને હું તો આપણી દીકરીના લગ્નમાં શું ખર્ચ કરીએ? એ વખતે 15 લાખ રૂપિયાનો ખર્ચ એમણે કર્યો હતો, અને દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા, જાન જોડાઈ હતી, અને બાકાયદા દીકરીના લગ્ન હોય એવી રીતે લગ્ન થયા હતા. અને આ 600 કૂતરાઓ માટે અલગ અલગ મકાનો હતા, એમાં ટેલિફોન હતા, એમાં એક એક સેવક હતા, અને એ બધી જગ્યાએ એ વખતે વીજળી હતી એ ઘરોમાં. આ બધું ડોક્યુમેન્ટેડ છે. આ મારી કોઈ કલ્પનામાંથી નથી આવેલું. હું આ બધાના મેં રેફરન્સીસ પાછળ આપ્યા છે, અને આ બધી હકીકત છે. આ મારી કોઈ કલ્પના, આટલી કલ્પના કરવાની મારી ક્ષમતા પણ નથી.
એટલે એમાં થયું એવું કે આ બધું ચાલી રહ્યું હતું. નવાબ મહાબત ખાન નિર્ણય નહોતા લઈ શકતા કે પાકિસ્તાનમાં જોડાવું કે ભારતમાં રહેવું. અને એ વખતે મુસ્લિમ લીગના એક માણસે આવીને એમને કહ્યું કે તમને ખબર છે આ દેશ આઝાદ થશે એટલે સૌથી પહેલું કામ શું કરવાના છે એ લોકો? તો કે શું? તો કે તમારા 600 કૂતરાને ઝેર આપવાનું. અને મહાબત ખાને પ્રેસ નોટ લખાવી જે 15મી ઓગસ્ટે છપાઈ કે અમે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. હવે વિચાર કરો કે આ મહાબત ખાનની તો મેં તમને એક વાત કરી, આવા ચક્રમ તરંગી મિજાજી કેટલાય રજવાડા હતા જેની સાથે સરદારે કામ કરવું પડ્યું હતું. એટલે આ તો એક મોટો દાખલો કહી શકાય. અને બાકીના બધા રજવાડાઓની વાત કરવી હોય તો એના માટે એક અલગ ટોક રાખવી પડે. એટલે આપણે એમાં નથી જતા, આપણે ફરી વિલીનીકરણની વાત પર જ પાછા આવીએ છીએ. એટલે આ નક્કી કર્યું કે પાકિસ્તાનમાં જોડાશે. પાકિસ્તાને ઘણો લાંબો સમય કંઈ જવાબ નહીં આપ્યો અને એની વચ્ચે પણ ઘણી ઘટનાઓ બની, પણ અત્યારે હું ચાતરી જાઉં છું એટલે એ તમે ડિટેલમાં તમને પુસ્તકમાં મળી જશે. એનીવે, અને પછી જ્યારે પાકિસ્તાને કહ્યું, હવે જ્યારે બ્રિટિશરોએ જાહેર કર્યું હતું કે રજવાડા ભારતમાં પાકિસ્તાનમાં જોડાઈ શકે, ત્યારે એવું નહોતું કે કોઈ પણ રજવાડું ઉઠીને કે હું પાકિસ્તાનમાં જાઉં છું. ના, એમાં પણ એના કન્ડિશન્સ હતી. એટલે એ કન્ડિશન પ્રમાણે જે રાજ્યમાં હિન્દુઓની સંખ્યા વધુ હોય એ પાકિસ્તાનમાં ના જોડાઈ શકે. અહીંયા ભલે શાસક મુસ્લિમ હતો પણ 80%થી વધારે પ્રજા તો આપણી હિન્દુ હતી. એટલે એ ટેકનિકલી એ જોડાઈ ન શકે. એટલે સ્વાભાવિકપણે જ જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ બંનેએ વિરોધ કર્યો અને માઉન્ટ બેટન અને એ લોકોએ કેબિનેટ મિટિંગ બોલાવીને કેબિનેટ મિટિંગમાં એ નિર્ણય લેવાનો હતો કે આપણે મિલિટરી એક્શન લેવા પડશે. પણ એ જ્યારે બંને કેબિનેટ મિટિંગમાં જઈ રહ્યા હતા ત્યારે એમને સંદેશો મળ્યો અને માઉન્ટ બેટને એમને બોલાવી લીધા અને એમણે કહ્યું કે તમે મિલિટરી એક્શન ન લઈ શકો ને બધું ચર્ચા વિચારણાઓ થઈ. પણ સરદાર એ વાત સાથે સંમત નહોતા કે આવી રીતે જ્યારે બધા જ નિયમોને ચાતરી જઈને આવું કરવામાં આવે છે તો અમે પણ માઉન્ટ બેટનનું એક તો એ જે ચર્ચિલનો એજન્ડા હતો એ એમણે પૂરો કરવાનો હતો. નંબર 2, એ વખતે બ્રિટિશરો મુસ્લિમોના વધુ થાબડભાણા કરતા હતા, એ એક કારણ હતું. અને ત્રીજું કારણ એ હતું કે માઉન્ટ બેટનને પોતાની ઇમેજ આખા વિશ્વમાં એવી દેખાડવી હતી કે ભાઈ હું છું ત્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ ન થાય. એમાં એની પર્સનલ પ્રેસ્ટીજનો એને સવાલ લાગતો હતો. એટલે એમણે આ લોકોને બોલાવી અને વાત કરી. સરદાર બહુ ભાગ્યે જ પોતાનું મગજ ગુમાવતા, ખૂબ ધૈર્ય, સહનશીલતા અને એમની દૂરંદેશી અને એ બધાથી એ બધા પ્રશ્નોના નિરાકરણ લાવતા હતા. પણ એ મિટિંગમાં સરદાર પણ ગુસ્સે થઈ ગયા હતા કે આવું આ અન્યાયપૂર્ણ વાત કેવી રીતે થઈ શકે. પણ એનીવે, એ વખતે એમણે રાહ જોવી પડી. એના પણ ટેકનિકલ કારણો છે જેની વાત પુસ્તકમાં કરી છે, પણ એની અત્યારે હું એમાં નથી જતી. અને પછી જે બધું થયું એમાં આપ જાણતા જ હશો કે આપણે જૂનાગઢની બહાર લશ્કર આપણું તૈનાત હતું. એ વખતે ફક્ત બહાર તૈનાત નહોતું પણ સરદારે નેવી અને હવાઈ જહાજો પણ બધા તૈયાર રાખ્યા હતા. એટલે ફક્ત બહાર નહોતું, એટલે આર્મી જ ફક્ત બહાર નહોતી, બાકી બધી પણ વ્યવસ્થા રેડી હતી ગમે ત્યારે અટેક કરવાનો નિર્ણય લેવામાં આવે. આ બાજુ આ બધામાં જે દિવસો પસાર થતા હતા એમાં નવાબ મહાબત ખાન એટલે જૂનાગઢમાં હિન્દુઓ પર અત્યાચારે માજા મૂકી હતી. સરદાર પાસે વાતો આવતી હતી, સરદાર પાસે વિનવણીઓ આવતી હતી કે તમે કંઈક કરો, પણ સરદાર એ યોગ્ય સમયને યોગ્ય રીતે કરવા માંગતા હતા. એ કેટલી હદે હતું એનું ફક્ત એક જ તમને ઉદાહરણ આપું કે
નવાબ મહાબત ખાનના પત્ની બેગમે એવું પ્રણ લીધું હતું કે હું જ્યાં સુધી દિવસના 6 હિન્દુઓનું ધર્માંતરણ નહીં કરું ને ત્યાં સુધી હું રાતનું ભોજન નહીં કરું. આ અત્યાચારની સીમા હતી. અને છતાં પણ આ બાજુ માઉન્ટ બેટનનું દબાણ હતું. સરદારે એમાંથી જે એટલે વાત એ થતી હતી કે એ જૂનાગઢમાં પરિસ્થિતિ વણસી રહી હતી. આર્થિક સ્થિતિ જૂનાગઢની ખરાબ થઈ રહી હતી. હિન્દુઓ વધુ હતા એટલે એ બધો જે અંદર રોષ હતો આ બધું નવાબ મહાબત ખાન સંભાળી નહોતા શકતા. એમણે પાકિસ્તાન પાસે મદદ માંગી પણ પાકિસ્તાને કીધું કે અત્યારે આ ઘડીએ અમે તમને કોઈ મદદ કરી શકીએ એમ નથી. એટલે રાતોરાત નવાબ મહાબત ખાન પોતાના પરિવારને લઈને એના ડાકોટા પ્લેનમાં પાકિસ્તાન જવા નીકળ્યા. કારણ કે અહીંયા એ બધી સિચ્યુએશન હેન્ડલ નહોતા કરી શકતા. એટલે એને એમ હતું કે હું ત્યાં જઈશ, પાકિસ્તાનની મદદ લઈશ અને પછી આ પાકિસ્તાનમાં જોડાઈ જશે ને હું એમાં બહુ મહત્ત્વના હોદ્દા પર રહીશ અને એવા બધા એમના જે સપનાઓ હતા એ લઈને એ પણ એક આખી સરસ ઘટના છે. પણ એ પણ હું એટલે કહેવાનું એટલું બધું છે ને તો એનીવે એ તો ચાલ્યા ગયા. અને અહીંયા દિવાન હતા શાહનવાઝ ભુટ્ટો જેમને એ આ સોંપીને જૂનાગઢ સોંપીને ગયા હતા. જૂનાગઢમાં અંધાધૂંધી હતી અને એ બધું ચાલી રહ્યું હતું. એ દરમિયાન સરદારે આમની જે માંગરોળ અને બાબરિયાવાડ જૂનાગઢ એમ કહેતું હતું કે એ જૂનાગઢનો હિસ્સો છે અને માંગરોળ અને બાબરિયાવાડનો દાવો હતો કે અમે સ્વતંત્ર રજવાડાઓ છીએ. એટલે સરદારે વીપી મેનનને એમની પાસે મોકલ્યા. એ બંનેને સમજાવીને એને ભારતમાં સામેલ કરી લીધા. એટલે હવે આ બે રજવાડા બાબરિયાવાડ અને માંગરોળ એ ટેકનિકલી ભારતનો હિસ્સો થઈ ગયું. એટલે ત્યાં આપણું સૈન્ય આપણે રાખ્યું. હવે આ બાજુ આ તો ચાલ્યા ગયા, નવાબ ચાલ્યા ગયા, બળતું ઘર શાહનવાઝ ખાનને અર્પણ કરીને શાહનવાઝ ખાન એને સંભાળી નહોતા શકતા. અને પછી છેવટે એમણે ત્યાંના જૂનાગઢના જે હિન્દુ વરિષ્ઠો ને મુસ્લિમ વરિષ્ઠો હતા એ બધાને બેસીને નિર્ણય લીધો કે ભાઈ આ તો આપણે હવે હિન્દુસ્તાનને જ સોંપી દઈએ. અને એમણે રાજકોટના કમિશનર નીલમ બુચને પત્ર લખ્યો કે અમે આ સોંપી દેવા માંગીએ છીએ. આ માહિતી દિલ્હી પહોંચી ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી. વીપી મેનન પાસે આ જ્યારે માહિતી પહોંચી ત્યારે એ જવાહરલાલ નહેરુના ઘરે ગયા. એ વખતે જવાહરલાલ નહેરુ માઉન્ટ બેટન સાથે ડિનર લઈ રહ્યા હતા. અને જ્યારે આમણે વાત કરી વીપી મેનને કે શાહનવાઝ ભુટ્ટો સોંપી દેવા માંગે છે આ જૂનાગઢ આપણને. હવે કોઈ પણ સામાન્ય એક 15-17 વર્ષના બાળક જુવાનિયાને પણ તમે કહો કે ભાઈ આ મારું છે, તમે મને સોંપી દીધું તો મારે કોને પૂછવા જવાનું. પણ એવું ન થયું. માઉન્ટ બેટનના દબાણમાં આવીને જવાહરલાલ નહેરુએ એક ટેલિગ્રામ વીપી મેનન પાસે ડ્રાફ્ટ કરાવડાવ્યો કે આ અમને સોંપવામાં આવી રહ્યું છે પણ અમે જનમત લેશું, લોકમત લેશું જૂનાગઢમાં. અને વીપી મેનન ત્યાંથી નીકળી અને સરદારના ઘરે ગયા. સરદાર ઊંઘી ગયા હતા. એમને ઉઠાડ્યા ને કીધું કે આવું આવું થયું છે. સરદાર કે હું સંમતિ નથી આપતો. આ ટેલિગ્રામ જે વસ્તુ આપણી છે, જે આપણને સોંપવામાં આવી રહી છે, તો આપણે કોઈની પરમિશન લેવાની કે લોકમત લેવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. અને એમાં બીજું એક સરદારનું કારણ એ પણ હતું કે જો જૂનાગઢમાં આપણે લોકમત લેશું તો એક દાખલો બેસશે, પછી કાશ્મીરમાં, હૈદરાબાદમાં, અન્ય સ્થળોએ પણ આપણા પર આ દબાવ આવશે. પણ વીપી મેનને એમને કહ્યું કે તમારા ને નહેરુજી વચ્ચેના જે થોડા ઘર્ષણ વધારે ન બને એટલા માટે એમને સમજાવ્યા. તો કે ઠીક છે, તમને ઠીક લાગે એમ કરો. અને વીપી મેનન ત્યાંથી નીકળ્યા એટલે સરદારે ફોન ઉપાડ્યો અને
જૂનાગઢની બહાર જે ભારતીય સૈન્ય ઊભું હતું એના વડા એટલે જે એમના હાથમાં હતું એમ ગુરદયાલ સિંહ, એ ગુરદયાલ સિંહને એમણે ફોન કર્યો કે તમે જૂનાગઢમાં ઘૂસી જાઓ અને કબજો લઈ લો. પણ આ ફોનમાં એમણે ગુરદયાલ સિંહને એક સૂચના આપી કે ત્યાંના મુસ્લિમો સાથે કોઈ પણ પ્રકારનો ગેરવ્યવહાર ન થાય એ જોવાની જવાબદારી તમારી છે. આ સરદારને લોકો મુસ્લિમ વિરોધી કહે છે. અને સૈન્યના વડાને આવું શા માટે કહેવું પડ્યું સરદારે? કારણ કે ગુરદયાલ સિંહ પંજાબના એ હિસ્સાના હતા જે પાકિસ્તાન બની ગયું હતું અને ગુરદયાલ સિંહના પરિવારના એટલે કે એના મા બાપ પત્ની બાળકો ભાઈ બહેન બધાને કતલ કરી નાખવામાં આવ્યા હતા. એટલે પોતાના અંગત વેરનો બદલો પણ ભૂલે ચૂકે ગુરદયાલ સિંહ જૂનાગઢમાં મુસ્લિમો પર ના લે એટલા માટે થઈને એમણે રાતે 2 વાગે પણ એમને એ યાદ રહ્યું સૂચના આપવાનું કે ત્યાંના મુસ્લિમ નાગરિકો સાથે તમારે કોઈ ગેરવ્યવહાર કરવાનો નથી. આ સરદારને આપણે કેવી રીતે મુસ્લિમ વિરોધી કહીએ છીએ? ખેર, એટલે હું ફરીને એવા રાજ્યોની વાતો કરું છું કે જેના વિશે બહુ જાણકારી નથી. હૈદરાબાદ અને કાશ્મીરનું પ્રકરણ એટલું મોટું છે કે હું આ સમયમાં એને ન્યાય ન આપી શકું. એટલે હું એને અત્યારે એટલે મને લાલચ તો બહુ થાય છે કારણ કે એમાં એવી ઘણી બધી વાતો છે. કારણ કે હૈદરાબાદના નિઝામની જ વાતો એટલી બધી છે કે આપણે એના પર તો આમ રસપ્રદ વાતો પણ એવી છે ને એની કિન્નાખોરીની એની બેવકૂફીની પણ વાતો એટલી બધી છે. ને હૈદરાબાદમાં તો બહુ લાંબો સમય આખી લડાઈ ચાલી હતી અને હૈદરાબાદ જૂનાગઢ અને હૈદરાબાદ 2 જ એવા રાજ્યો હતા જેમાં આપણે મિલિટરી એક્શન લીધું કે 565 રજવાડા સામેલ કર્યા પણ કેટલી ઓછી જાનહાનિ થઈ છે મને એક્ઝેક્ટ અત્યારે આંકડાઓ યાદ નથી પણ બહુ મામૂલી કહી શકાય. 565 રજવાડાઓની ઓલામાં તમે બહુ જ ઓછી ગણી શકાય. એક રીવા નામનું નાનકડું સ્ટેટ હતું મધ્યપ્રદેશનું. એના રાજા ગુલાબસિંહજી એ પણ ખૂબ પ્રજાવત્સલ રાજા, ખૂબ વિચક્ષણ, દેશ માટે ખૂબ દેશદાજ ધરાવતા રાજા. પણ એમના પરિવારના કેટલાક પ્રોબ્લેમ હતા. એ લોકોમાં તો એટલા લોકપ્રિય હતા કે જ્યારે એ એમને રાજ્યમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા, કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યારે પણ લોકો રડતા જ એ ગયા ત્યારે લોકો રડીને એમને વિદાય આપી હતી. હવે એમાં એમની સામે એમના પોતાના જ પરિવારના સભ્ય એટલે કે એમના પત્ની અને દીકરો થયા હતા. વાત એવી હતી કે ગુલાબસિંહ બીજા વિશ્વયુદ્ધ વખતે એ ખૂબ સમર્થ આર્થિક રીતે સમર્થ રાજ્ય હતું. એટલે બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશરોએ એમની પાસે આર્થિક સહાયતા માંગી હતી. એમની પાસે હતા, રાજ્ય પાસે પૈસા હતા પણ એમણે ઘસીને ના પાડી દીધી કે મારા રાજ્યના લોકોના પ્રજાના પૈસા હું તમારી લડાઈઓ લડવા માટે શા માટે આપું. અને એને કારણે બ્રિટિશ અધિકારીઓ એના પર ગિન્નાયેલા હતા અને એમના પત્ની ઈચ્છતા હતા કે રાજગાદી એમના દીકરા માર્તંડસિંહને મળે. એટલે ગુલાબસિંહ પર આરોપ મુકાયો હતો એક હત્યાનો, જે ખોટો આરોપ હતો જેમાં બ્રિટિશરો સાથે એના પત્ની અને દીકરા જોડાયા હતા. એને કારણે બ્રિટિશરોએ એમને એના રાજ્યમાંથી દેશ નિકાલ કર્યા હતા. હવે વિલીનીકરણ સાથે આને એ રીતે સંબંધ છે કે ટેકનિકલી ગુલાબસિંહજી રાજા એટલે આ કાગળ પર
સહી તો એમની હોવી જોઈએ. હવે એ દેશ નિકાલ છે ને રાજગાદી પર માર્તંડસિંહ બી બેઠા છે, એટલે શું કરવું? એટલે પછી સરદારે વીપી મેનનને ત્યાં મોકલ્યા. બંને બાપ દીકરાને પોતાની ઓફિસમાં બોલાવ્યા, બંનેની વાત સાંભળી, બંનેને સમજાવ્યા, બંને વચ્ચે સમાધાન કરાવ્યું. આ પણ આખી એક લાંબી વાત છે, પણ ટૂંકમાં એ બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને રીવાને ભારતમાં જોડ્યું. એટલે માત્ર એ પોલિટિકલ પ્રોબ્લેમ્સ નહોતા, આ બધા પ્રોબ્લેમ્સને પણ એમણે એને પહેલાં કરવા પડતા હતા, ટેકલ કરવા પડતા હતા, એમાંથી રસ્તાઓ શોધવા પડતા હતા. સરદાર પર એક બીજો બહુ મોટો આરોપ મૂકવામાં આવ્યો છે કે સરદારે છે ને રાજાઓને બહુ બધું સાલિયાણું આપી દીધું. હવે હું તમને આંકડાઓ કહું. એ વખતે જે બધા રજવાડા, એટલે સરદારનું કહેવું એમ હતું કે એ લોકો પોતાનું સર્વસ્વ આપી દે છે, પોતાની રાજગાદી આપી દે છે, બધું જ સોંપી દે છે. જે રાજ્ય પર એ લોકોનો પ્રેમ છે, સત્તા છે, જે છે એ બધું સોંપી દે છે. તો એમને વળતરમાં આપણે તો કંઈક તો રિઝનેબલ રહેવું જોઈએ ને. અને છતાં પણ એમણે કંઈ દેશનું નુકસાન થાય એવું નહોતું કર્યું. આ બધા 565 રાજાઓને જે વળતર આપવામાં આવતું હતું એનો કુલ આંકડો 20 કે 22 કરોડ થતો હતો. અને એની સામે આ બધા રજવાડાઓ જોડાવાને કારણે દેશને 70 કરોડ રૂપિયાનો ફાયદો થતો હતો. અને આ 22 કરોડ હંમેશા 22 કરોડ જ રહેવાના હતા. જ્યારે કે આ બધા રજવાડાઓ જોડાઈ જાય અને એમાંથી જે આપણને આવક થાય એ તો વર્ષે વર્ષે વધવાની હતી. એટલે કોઈ રીતે એવું નહોતું કે એમણે રાજાઓને બહુ એમ લિનિયન્ટલી બધા ઉદાર હાથે આપી દીધું હતું. એ બધું એમણે ગણતરીપૂર્વક આપ્યું હતું, પણ છતાં પણ એમના પર આ પ્રકારનો આરોપ થયો હતો. મેં કહ્યું એમ, હું હૈદરાબાદ ને કાશ્મીરની વાત નથી લેતી, કારણ કે એ પોતાનામાં જ એક બહુ મોટા ચેપ્ટર્સ છે કે જેની અત્યારે આટલા ટૂંક સમયમાં વાત થઈ ન શકે. પણ એક છેલ્લી વાત સાથે હું સમાપન કરીશ. એટલે મને વાંધો નથી, પણ બહુ જ લાંબુ થશે. અને હા, ઓકે, તો કાશ્મીરની હું વાત કરું. કાશ્મીરમાં જ્યારે આ બધી ઘટનાક્રમ શરૂ થઈ ગયો હતો ત્યારે માઉન્ટ બેટન પોતે હરિસિંહને સમજાવવા માટે ગયા હતા કે તમારા હિતમાં છે કે તમે હિન્દુસ્તાનમાં જોડાઓ. એનું મુખ્ય કારણ એ હતું કે જવાહરલાલ નહેરુનો એ બહુ જ કાશ્મીર પ્રિય હતું. અને એટલે કેટલીક જગ્યાએ તો જવાહરલાલ નહેરુ, અને આ બધું ડોક્યુમેન્ટેડ છે, આના દરેકના રેફરન્સ આમાં મેં નોંધ્યા તો છે, પણ હું આપી શકું એમ છું. એ દરેક એક પણ વાત એવી નથી કે જે મેં મારા મનમાંથી, હા, મેં ફક્ત એની રજૂઆત એ રીતે કરી છે કે તમને વાંચવામાં એ રસ પડે. પણ એટલે અમુક જગ્યાએ તો જવાહરલાલ નહેરુ રીતસર બાળકની જેમ એમણે કર્યું છે, એટલું એમને કાશ્મીર પ્રિય હતું. હા, તો આ ઘટનાક્રમ ચાલુ થયો ત્યારે માઉન્ટ બેટન એ સમજાવવા માટે હરિસિંહને ગયા હતા. માઉન્ટ બેટન દેખીતી રીતે આપણને મદદ કરતા હતા, પણ સાથે સાથે એ એવી પણ અમુક ચીજો કરતા હતા કે આ પ્રશ્ન ગૂંચવાય અને ભારત અને પાકિસ્તાન સતત લડતા રહે. એટલે દેખીતી રીતે તમે જુઓ તો તમને લાગે કે ઓહો, માઉન્ટ બેટન હેલ્પ કરી છે. એનીવે, એટલે એ માઉન્ટ બેટન ત્યાં ગયા હતા એમને સમજાવવા માટે. પણ હરિસિંહ પણ ડામાડોળ હતા. એ નિશ્ચય નહોતા કરી શકતા. પાકિસ્તાનમાં તો જોડાવું જ નહોતું એને, ભારતમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું, એમને પણ સ્વતંત્ર રહેવાનું ખ્વાબ હતું. હવે આ દરમિયાન શેખ અબ્દુલ્લા
માટે સરદારે પણ એ શબ્દ વાંચ્યો છે કે એ વાપર્યો છે કે એ જે એમને પાછળથી ખ્યાલ આવ્યો કે કાંચીડાની જેમ રંગ બદલે છે. પણ જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે એ શેખ અબ્દુલ્લાને મળ્યા નહોતા અને જાણતા નહોતા. અને શેખ અબ્દુલ્લા હરિસિંહે શેખ અબ્દુલ્લાને જેલમાં નાખ્યા હતા. અને જવાહરલાલ નહેરુએ સરદારને કહ્યું કે તમે શેખ અબ્દુલ્લા મારા મિત્ર છે એમને છોડાવો, એ તો બહુ હિન્દુસ્તાન તરફી છે ને બધું છે, એટલે એમ કે તમે જો હરિસિંહને કહેશો તો હરિસિંહ તમારો શબ્દ પાછો નહીં ટાળે, એટલા માટે તમે એને છોડાવો. ને ત્યારે સરદારે વીપી મેનનને કહ્યું પણ હતું કે મને આમાં કંઈક નથી બરાબર લાગી રહ્યું, પણ એની વે એમણે જવાહરલાલ નહેરુની વાત માનીને હરિસિંહને કહીને શેખ અબ્દુલ્લાને છોડાવ્યા હતા. હવે આ તરફ હરિસિંહ હજી નિર્ણય લઈ નહોતા શકતા. એ દરમિયાન દિવાન પદે જે કાશ્મીરના દિવાન પદે રામચંદ્ર કાક હતા એ પાકિસ્તાન તરફી વધારે હતા, એટલે હરિસિંહે એને ત્યાંથી દિવાન પદેથી ખસેડ્યા અને એમણે સરદાર પાસે મેહરચંદ મહાજનની માંગણી કરી. હવે એ વખતે જે સ્થિતિ હતી, આપણી પાસે પોતાની પાસે જ એવા બહુ જ ટેલેન્ટેડ કે બહુ હોશિયાર એવા બધા અધિકારીઓને પ્રમાણમાં ઓછા હતા, કારણ કે બ્રિટિશરોના હાથમાં બધી સત્તા હતી. આ મેહરચંદ મહાજન જજ હતા અને એમની માંગણી જ્યારે કરી ત્યારે વીપી મેનને પણ કહ્યું, તો સરદારે કીધું ના, તમે મેહરચંદ મહાજનને ત્યાં મોકલી દો, કારણ કે ત્યાં એક આપણો માણસ હોય એ જરૂરી હતું. એ જ રીતે પેટ્રોલ ઘાસલેટની તે વખતે સખત તંગી હતી, આપણે ત્યાં પણ હતું, છતાં પણ હરિસિંહે જ્યારે માંગ્યું ત્યારે 500 ગેલન પેટ્રોલ ઘાસતેલ એમને મોકલાવી દેવામાં આવ્યું હતું. એટલે આ બધું ગોઠવાઈ રહ્યું હતું. પેલી બાજુ હરિસિંહ એવું માનતા હતા કે કાશ્મીરમાં હિન્દુઓ નથી રહેતા, મુસલમાનો નથી રહેતા, ડોગરા રહે છે. મતલબ કે અહીં હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ પેલું નથી, એ બધા કાશ્મીરી છે, એવી એક ભ્રમણા એમને હતી. અને જે ત્યાં એમના જે અધિકારી, સૈન્યના અધિકારી હતા રાજેન્દ્રસિંહે એમને ચેતવ્યા હતા. એમની પાસે જાસૂસી માહિતી આવી હતી કે પાકિસ્તાન ઘણું બધું આમાં કરી રહ્યું છે અને એમાં અહીંયાના લોકલ મુસલમાનો અને ઇવન આપણા સૈનિકો પણ સામેલ છે. પણ ત્યારે કર્નલ નારાયણસિંહ હતા. કર્નલ નારાયણસિંહ એ વાત સાથે સહમત નહોતા થતા કે એ પણ એવું માનતા હતા કે આ બધા ડોગરા છે, આ બધા કાશ્મીરીઓ છે, અહીંયા કોઈ હિન્દુ નથી, અહીંયા કોઈ મુસલમાન નથી. આવી એક માનસિકતા આ બાજુ ચાલતી હતી. પેલી બાજુ પાકિસ્તાન એવું માનીને બેઠું હતું કે કાશ્મીર તો આપણું જ છે, કારણ કે ત્યાં તો મુસલમાનોની વસ્તી વધારે છે ને કાશ્મીર તો પોતાનું છે, એવું જીન્નાએ ગૃહિત ધરી લીધું હતું. એમાં થયું એવું કે જીન્નાની તબિયત થોડી નાજુક હતી એ વખતે, એટલે ડૉક્ટરોએ એમને આરામ કરવાની સલાહ આપી હતી. એટલે એ વખતે હજી જે સૈન્યોના મૂળ વડા હતા એ બધા બ્રિટિશરો હતા, કારણ કે ટ્રાન્સફર ઓફ પાવર થાય તો અચાનક બધા ન ચાલ્યા જાય, એ બધું જે ટેકનિકલ બધી સ્થિતિ હતી. એટલે એમાં જે સૈન્યના વડા હતા બર્ની, એમણે જીન્નાએ કીધું કે ભાઈ મારે છે ને આરામ કરવા માટે શ્રીનગર જવું છે, તો તમે આગળ જઈને મારી બધી ત્યાં વ્યવસ્થા કરો. એટલે બર્ની ગયા અને 2 દિવસમાં પાછા આવ્યા અને એમણે જીન્નાને કીધું કે હું તમને સલાહ નથી આપતો ત્યાં જવાનું, કારણ કે હરિસિંહે તો મન બનાવી લીધું છે કે એ તો હિન્દુસ્તાનમાં હજી હરિસિંહે ડિસિઝન નહોતું લીધું, પણ એમનો એક રુઝાન, એમનું જે ઝુકાવ હતો એ હિન્દુસ્તાન તરફ થવા માંડ્યો હતો. એટલે એમણે કીધું કે જીન્ના સાહેબ, હું તમને સલાહ નહીં આપું કે તમે ત્યાં આરામ કરવા જાઓ. અને અહીંયાથી આખી જે ઘટનાની શરૂઆત થઈ. એટલે આ બધું પાશ્ચાત ભૂમિ તો ચાલી જ રહી હતી, બધું બેકગ્રાઉન્ડ આ બધું મેં તમને આપ્યું. ને જ્યારે જીન્નાને
આંચકો લાગ્યો, કારણ કે એ તો માનીને બેઠા હતા કે કાશ્મીર તો પાકિસ્તાનનું જ છે. અને એટલે એમણે લિયાકત અલીને કહીને ને ત્યાંના નેતાઓને કહીને ત્યાંના જે પઠાણો હતા એ બધાને ઘૂસણખોરો તરીકે એકચ્યુઅલી ટ્રક્સ ભરીને ન બોલતી હો તો 300 ટ્રક સૈરાબ ખાન નામનો એક જુવાન એની લીડરશિપ લઈને 300 ટ્રક, જે પછીથી પાકિસ્તાને એવું કીધું કે આ તો લોકલ મુસ્લિમો પર જે અત્યાચારો થયા એને કારણે થયું છે, પણ એવું નથી. એ પણ બધી વિગતો ડોક્યુમેન્ટેડ છે કે એ 300 ટ્રક લઈને સૈરાબ ખાન જેલમ નદીને પહેલે પાર ઊભો હતો અને આ બાજુ ફટાકડા ફૂટ્યા. એ એક સંકેત હતો કે હરિસિંહના સૈન્યમાં જે મુસલમાન સૈનિકો છે એમણે બળવો કર્યો છે. આ બધાથી હરિસિંહ તદ્દન અજાણ હતા, પણ જે બળવાખોર સૈનિકો હતા, કાશ્મીરી સૈનિકો, એ અને આ 300 જે પઠાણોની ભરેલી ટ્રક હતી એ ટ્રક આવી અને એ લોકોનું સપનું હતું, એ લોકોનું પ્લાનિંગ હતું એકચ્યુઅલી કે 2 દિવસની અંદર એ લોકો આખો રસ્તો પાર કરી અને શ્રીનગર પહોંચશે અને શ્રીનગર પર કબજો લઈ લેશે. આ ઘટનાની જાણ હરિસિંહને જ્યારે ત્યાંના હિન્દુ સૈનિકોએ કરી, પણ ત્યારે ખાસ કંઈ એ કરી શકે એમ નહોતા, કારણ કે એમના જે મુસ્લિમ સૈનિકો હતા એમણે બળવો કર્યો હતો. ત્યારે હરિસિંહ જવા માટે તૈયાર થયા કે હું જાઉં, અને ત્યારે રાજેન્દ્રસિંહજીએ એમને રોક્યા કે ના, તમારે દિલ્હી સાથે વાટાઘાટો કરવી પડશે, તમે અહીંયા રહો, હું જાઉં છું. અને રાજેન્દ્રસિંહે કંઈક 50 કે 60 સૈનિકો સાથે, આ કહેતા મારા રૂવાણા ઊભા થઈ જાય છે, 50 કે 60 સૈનિકો સાથે લગભગ 1.5 દિવસ સુધી એ લોકો સાથે ટક્કર લીધી. બધા જ શહીદ થયા, પણ એ ટક્કર લીધી એને કારણે એ લોકોને અહીંયા પહોંચતા લેટ થયું. બીજું એક ઘટના એવી બની કે આ પઠાણો જે છે એ લોકોને પોલિટિક્સ કે હિન્દુસ્તાન પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નહોતો. એ લોકો બધા મૂળે લૂંટારુઓ હતા, એ લોકો ગરીબ હતા, અને એટલે જ્યારે એ લોકો અહીંયા આવ્યા મુઝફ્ફરપુર ને બધા સ્થાનો પર કાશ્મીરમાં પ્રવેશ્યા, ત્યારે એ બધા ગામમાં જઈને એ લોકોએ લૂંટફાટ મચાવી, સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા ને ઘણું બધું કર્યું. એને કારણે આ જે સૈરાબસિંહ છે એનું જે પ્લાનિંગ હતું કે 2 દિવસમાં અમે શ્રીનગર પહોંચી જશું, એ નહીં પહોંચી શક્યા. એટલે સૈરાબસિંહે જોયું કે હવે આ તો થોડું મુશ્કેલ થઈ રહ્યું છે, એટલે એમણે ત્યાંનું જે મુખ્ય કાશ્મીરનું વીજ મથક હતું એમાં બોમ્બ નાખ્યો. એને કારણે આખા કાશ્મીરની લાઇટો ચાલી ગઈ. એટલે આ ઘણી બધી આ ડિટેલ વાતો છે જે હું બહુ ઝડપથી કહી રહી છું. અને કાશ્મીર 100% આ પઠાણો અને સૈરાબસિંહને પાકિસ્તાનના જે થોડા ઘણા સૈનિકો ત્યાંથી આવ્યા હતા અને અહીંયાના જે સૈનિકોએ, મુસ્લિમ સૈનિકોએ બળવો કર્યો હતો, એ લોકોએ 100% પાકિસ્તાનને પોતાના હાથમાં લઈ લીધું હોત. પણ આ પાકિસ્તાનને બચાવવામાં એક બહુ મોટો ફાળો 16 સાધ્વીઓનો છે. 16 સાધ્વીઓનો એ રીતે કે આ બધા જે પઠાણો આવ્યા, મેં તમને કીધું લૂંટફાટ કરી, એમાં એક મિશનરીમાં આ બધી યુવાન અને પ્રૌઢ વયની જે સાધ્વીઓ હતી એને જોઈને એ લોકો ભુરાટા થયા અને અંદર ઘૂસી ગયા અને એ તમામ સાધ્વીઓ પર બળાત્કાર કર્યા અને એ લોકોનું મૃત્યુ થયું. પણ આ બધામાં ઘણો બધો સમય નીકળી ગયો અને એને કારણે હરિસિંહે જે દિલ્હી સાથે વાટાઘાટો કરી અને દિલ્હીથી જે એમને મદદ મળી એને કારણે કાશ્મીર આપણા હાથમાં રહી ગયું.
આ બધા કારણો હતા. સાથે એની સાથે જ્યારે આ બધું અહીંયા ચાલતું હતું, બળવો ચાલતો હતો, રાજેન્દ્રસિંહે આ લોકોને અટકાવ્યા હતા, યુદ્ધ ચાલતું હતું આ બધું, ત્યારે અહીંયાથી હરિસિંહના જે મહેરચંદ મહાજન એમણે મોકલ્યા હતા દિલ્હી વાટાઘાટ કરવા. ત્યારે સાહેબ એ મીટિંગમાં નિર્ણય લેવાને બદલે લિટરલી નહેરુ આમ નાના છોકરાની જેમ વિહવળ થઈને અનાપ શનાપ વાતો કરી રહ્યા હતા. તો એ એટલી હદે પછી મહાજન અકળાયા કે એમણે કહ્યું કે ઠીક છે, તો હું હવે પાકિસ્તાનની હેલ્પ લેવા જાઉં છું. ત્યારે સરદારે ઊભા થઈને કહ્યું કે જવાહર, તમને જોઈએ છે ને પાકિસ્તાન? અને જવાહર જવાબ આપે એ પહેલાં કીધું કે યુ હેવ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓર્ડર, ગો હેડ. એ વખતે સરદારે જો આ ન કર્યું હોત ને, તો ઘણીવાર આપણને જોઈએ છે કે આ પ્રકારની મિટિંગોમાં જે ફીફા ખંડાતા હોય છે અને વાદ વિવાદો થતા હોય છે એ ચાલતા રહ્યા હોત અને આખો જે કાફલો છે એ શ્રીનગર પહોંચી ગયો હોત અને આપણે શ્રીનગરથી પેલા થઈ ગયા હોત. અને આ બધાને સમય લાગતો હતો. એટલે હા, જ્યારે આ ઓર્ડર્સ થયા છે એવું સરદારે કહ્યું ત્યારે એમણે વીપી મેનન અને માણેકશા ત્યારે ઘણા જુનિયર હતા આર્મીમાં, પણ તેમ છતાં સરદારે એમની એબિલિટીઝને સમજી લીધી હતી. એટલે વીપી મેનનને અને આમને બંને જણાને, માણેકશાને એમણે મોકલ્યા કાશ્મીર, શ્રીનગર મોકલ્યા. અને એમણે કીધું કે અને એની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે જે જોડાણ ખત હતું એ પણ મોકલ્યું. એ જોડાણ ખત એમણે મોકલ્યું ને એની જાણ માત્ર 3 જણને હતી, સરદારને, વીપી મેનનને અને માણેકશાને. અને એમણે કીધું કે તમે જઈને એમને કહો કે આ સિગ્નેચર આના પર કરી આપે, બધી જાણી લો શું સ્થિતિ છે, અને હરિસિંહને કહો કે એ જમ્મુના એના મહેલમાં ચાલ્યા જાય. એટલે એ બધું કરીને મારતા પ્લેને આ 3 જણા પાછા આવ્યા દિલ્હી. એટલે વીપી મેનનને એમણે માણેકશાને કીધું હતું કે આ જોડાણ ખત મેં તમને આપ્યું છે ને એની જાણ કોઈને નહીં કરતા. આ જોડાણ ખત પર એમણે સહી એટલા માટે લઈ લીધી હતી કે એમને ડર હતો કે કારણ કે આ જે શેખ અબ્દુલ્લા આમાં સરકારમાં રહે એવો જવાહરલાલ નહેરુનો આગ્રહ હતો. એ કદાચ જો હરિસિંહ ન માને, કારણ કે એ મુદ્દો પછીથી ઊભો થાય, અને જો એ ન માને તો આપણી પાસે ઓલરેડી હરિસિંહનું એ જોડાણ ખત હોય. એને તમે પોલિટિકલ મૂવ કહો કે જે કોઈ પણ, એમણે એ જોડાણ ખત લઈ રાખ્યું હતું. એ બહુ વખત પછી, બહુ લાંબા સમય સુધી કોઈને ખબર નહોતી. એટલે એમણે એક પ્રોવિઝન કરી રાખ્યું હતું. ને પછી જેવું એમણે કહ્યું હતું એવું થયું. અને હરિસિંહ જ્યારે જમ્મુ પહોંચ્યા ત્યારે એમણે એમના જે સેવક હતો એને કીધું કે જો કાલે સવારે વીપી મેનન અને ભારતથી કોઈ ન આવે ને તો મને ઊંઘમાં જ ગોળી મારી નાખજે, કારણ કે જો એ ન આવે તો એનો મતલબ એમ છે કે કાશ્મીર મેં ગુમાવી દીધું છે. અને એ જોકે બીજે દિવસે સવારે વીપી મેનન પહોંચ્યા અને એમણે ફરી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન આપ્યું. એટલે હરિસિંહે કીધું કે મેં તો ઓલરેડી એકવાર સાઇન કર્યું છે. તો કે ના, આના પર સહી કરો, કેમ કે એમાં અમુક બીજા નહેરુએ મુદ્દાઓ મુકાવ્યા હતા અને હરિસિંહ પાસે ત્યારે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે એણે એને સહી કરી આપી. અને ત્યાર પછી પાકિસ્તાને આ બધું થયું. હવે આપણી પાસે હરિસિંહનો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સહી હતી, તો ટેકનિકલી મતલબ કાશ્મીર આપણું જ હતું, કોઈ વિવાદ જ નહોતો. પણ જીન્નાએ એક ચાલ ચાલી. જીન્નાએ માઉન્ટબેટનને, સરદારને અને નહેરુને કરાચી મળવા માટે બોલાવ્યા. સરદારે કીધું કે આપણે શું કામ જઈએ, આપણે જવાની જરૂર નથી, આપણે વિન વિન સિચ્યુએશનમાં છીએ, આપણે જવાની કોઈ જરૂર નથી. છતાં એમની વાત કોઈએ માની નહીં
અને જવાહરલાલ નહેરુ જવા તૈયાર થયા હતા, પણ એ લાસ્ટ મોમેન્ટ બીમાર પડી ગયા એટલે એ ન ગયા અને ખાલી માઉન્ટ બેટન ગયા. અને માઉન્ટ બેટન અને જીન્ના વચ્ચે જે વાતચીત થઈ એમાં માઉન્ટ બેટને સજેશન આપ્યું હતું કે આપણે આ મામલો યુએનમાં લઈ જઈએ, અને ત્યારે જીન્નાએ ના પાડી હતી કે આપણે આ યુએનમાં નથી, હું નહીં લઈ જવા દઉં. અને પછી આખું કારસો જીન્નાએ એવી રીતે રચ્યો કે વિશ્વ સામે એણે એવી રજૂઆત કરી કે ભારત ત્યાંના લોકલ સ્થાનિક મુસ્લિમો પર અત્યાચાર કરે છે ને એક બધા ફોરેનના જર્નલિસ્ટને બોલાવીને આખો એ ઊભું કર્યું ને પછી એ આખો મામલો જવાહરલાલ નહેરુ યુએનમાં લઈ ગયા અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, જે આપણે બધાએ આટલા વર્ષો કાશ્મીરમાં ભોગવ્યું છે. એટલે આ મેં ટૂંકમાં તમને કાશ્મીરની વાત કરી. છેલ્લી એક વાત જેનાથી મેં પુસ્તકનું પણ સમાપન કર્યું છે, જે લખતા લખતા મારી આંખોમાં ખરેખર આંસુ આવી ગયા હતા, કે હૈદરાબાદનો મામલો પણ જવાહરલાલ નહેરુએ એક તબક્કે સરદાર પાસેથી લઈ લીધો હતો. કાશ્મીરનો મામલો તો લઈ જ લીધો હતો ને એના પરિણામો આપણે ભોગવ્યા છે. અને સરદારને સાઇડલાઇન હાંસિયામાં ધકેલવાનું શરૂ થઈ ગયું હતું. આ તરફ સરદારની તબિયત બગડવા માંડી હતી. ગાંધીજીનું મૃત્યુ થઈ ગયું હતું. ગાંધીજીને એમણે વચન આપ્યું હતું એટલે એ સરકારમાં ચાલુ રહ્યા, નહીં તો એ તો રાજીનામું, જ્યારે ગાંધીજીની જે દિવસે હત્યા થઈ એ દિવસે ગાંધીજી પ્રાર્થના સભામાં મોડે એટલા જ પહોંચ્યા હતા કે જવાહરલાલ નહેરુ અને સરદાર વચ્ચે જે અંટસ પડી હતી એ અંગે વાત કરવા સરદાર ત્યાં ગયા હતા. અને એવું નક્કી થયું હતું કે ત્રણેય જણા સાથે બેસીને આનો ઉકેલ લાવશે, પણ અનફોર્ચ્યુનેટલી એ દિવસે ગાંધીજીની હત્યા થઈ ગઈ અને એ થઈ નહીં શક્યું. અને ગાંધીજીનું મૃતદેહ જ્યારે પડ્યો હતો ત્યારે માઉન્ટ બેટને સરદારને અને જવાહરલાલ નહેરુને કીધું કે મને ગાંધીજીએ કહ્યું હતું કે ગાંધીજીની આખરી ઈચ્છા એ હતી કે તમે બેઉ સાથે કામ કરો. એટલે આ વચન નિભાવવા માટે થઈને એ નાજુક તબિયત હોવા છતાં, અમુક પ્રકારના એમને અપમાનો થયા છતાં એ કામ કરતા રહ્યા. પણ એક તબક્કે એમની તબિયત જવાબ આપવા માંડી અને એ વિડ્રો એમણે કરવા માંડ્યું. ત્યારે એમણે ગાડગિલ, જે વખતે મિનિસ્ટર હતા, એમને બોલાવીને, એક તરફ એમને આ રીતે હાંસિયામાં મૂકવામાં આવી રહ્યા છે ને એ ગાડગિલને મરણ પથારીએ છે, અને ગાડગિલને બોલાવીને એનો હાથ પકડીને કહે છે કે મને વચન આપો કે તમે જવાહરને ક્યારેય છોડશો નહીં, તમે એની બાજુમાં ઊભા રહેશો. અને એમને ડૉક્ટરોએ સલાહ આપી એટલે એમને મુંબઈ લાવવામાં આવ્યા. મુંબઈમાં એમનું મૃત્યુ થયું. સ્વાભાવિક છે, પ્રાઇમ મિનિસ્ટરને જાણકારી આપવામાં આવી. પ્રાઇમ મિનિસ્ટરે પાર્લામેન્ટમાં શ્રદ્ધાંજલિ આપી બધું, અને બહાર નીકળીને એમણે કહ્યું કે કોઈએ એમની અંતિમ યાત્રામાં જવાની જરૂર નથી. અને આ વાત બીજા કોઈ નહીં, કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તકમાં લખી છે. એ પુસ્તક આજે પણ મારી પાસે છે, એનું ફોટો પણ મારી પાસે છે. ને કનૈયાલાલ મુનશીએ કીધું કે એમની, એટલે બધા અધિકારીઓને ફતવો ગયો, ઇવન રાજેન્દ્ર પ્રસાદને પણ કહેવામાં આવ્યું કે તમારે અંતિમ યાત્રામાં જવાનું નથી. બાકીના મિનિસ્ટર્સને કહેવામાં આવ્યું કે તમારે જવાનું નથી. અને અગેન આ વાત બીજાઓએ તો લખી જ છે, પણ ખુદ કનૈયાલાલ મુનશીએ લખી છે કે આ ફતવો હોવા છતાં બધા ગયા, અધિકારીઓ પણ ગયા, અને એમના અંતિમ યાત્રામાં બહુ મોટી મેદની હતી. એટલે આ વસ્તુ જ્યારે મેં વાંચી કે એમની અંતિમ યાત્રામાં જવા માટે પણ જ્યારે આ પ્રકારનો ફતવો નીકળે તો આપણને 75 વર્ષમાં એમના વિશે ન ખબર હોય એમાં કોઈ નવાઈ નથી. ખૂબ ખૂબ આભાર આદરણીય ગીતાબેન. આપણે ત્યાં એક કેવી કહેવત છે ગુજરાતમાં, આભ અને ગાભના ભરોસા ન હોય. પછી કે એક રિવર્સ બહુ સુંદર કહેવત છે કે ફાટેલા ગાભને સાંધી શકાય, ફાટેલા આભને સાંધી નથી શકાતું. એટલે 1947નો જે પીરિયડ છે એના વિશે જ્યારે પણ હું વાંચું છું ત્યારે મને એવું જ લાગે છે કે આ ખરા અર્થમાં એક આભ ફાટ્યું હતું. એક હાંધો ત્યાં 13 ટૂંકા પડે. મનુબેન ગાંધી જે ગાંધીજીની સાથે રહેતા હતા, એને બહુ સુંદર બધી ડાયરી લખી છે. એમાં એનું એક પુસ્તક છે નાનકડું, અને એ છે
બા બાપુની અંતિમ ઝાંખી. અને એમાં છેલ્લા 24 કલાકો લખ્યા છે કે છેલ્લા 24 કલાક કસ્તુરબાના કેવા હતા, કારણ કે કસ્તુરબાનું મૃત્યુ જ્યારે પુણેની આગા ખાન પેલેસમાં થયું ત્યારે પણ તેઓ સાથે હતા, અને ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે પણ મનુબેન સાથે હતા. એટલે જે છોકરી જેના ખભે હાથ મૂક્યો હતો અને એ ગોળી સાથે જેના હાથમાંથી એ ટબુડીને માળા પડી, એ 17 વર્ષની મનુબેન ગાંધી, એણે છેલ્લા 24 કલાક લખ્યા છે. એમાં સરદાર, આ બંને 24 કલાકમાં સરદારની ભૂમિકા જે રીતે મનુબેને લખી છે, આપણને સમજાય કે ગાંધીજીના જીવનમાં સરદારની શું ભૂમિકા હતી ને ભારતના જીવનમાં સરદારની શું ભૂમિકા હતી. આજનું આ ખાસ આ પ્રસંગ નિમિત્તે સરદાર ધ ગેમ ચેન્જર, આ ગુજરાતી પુસ્તક જે ગીતાબેનનું છે, અહીંયા બિલકુલ દરવાજાની બાજુમાં હેરી પોટર ગલી છે, ત્યાં હૃદયકુંજ નામની પુસ્તકની નાનકડી દુનિયા છે, ત્યાં ગુજરાતીમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. ખાસ 2 નકલ અંગ્રેજીમાં ગીતાબેન લાવ્યા છે. એટલે અહીંયા આ 3 ભાષામાં આ પુસ્તક ઉપલબ્ધ છે, પણ અહીંયા અત્યારે ગુજરાતી અને અંગ્રેજી આ 2 ભાષામાં ઉપલબ્ધ છે ને જે ખાસ 10% ડિસ્કાઉન્ટ સાથે આ પુસ્તક ઉપલબ્ધ છે. બીજા મારે કેટલાક, કારણ કે આ એક સુંદર તક છે એટલે મારે વાત કરવી છે કે સરદાર બેન આત્મકથાની વાત કરી, જીવનકથાની વાત કરી. મણિબેન પટેલને એક તબક્કે એવું થયું હતું કે બાપુજીની કથા લખાવવી જોઈએ, એટલે મણિબેને સૌથી પહેલાં વાત કરી સ્વામી આનંદને. સ્વામી આનંદ આપણે તે બહુ અદ્ભુત મહાન ગદ્યકાર, નવજીવનમાં જ એ જોડાયેલા, પણ ત્યાં સુધી સ્વામીની અંદર વૈરાગ્ય એ રીતે વસેલો હતો. એટલે સ્વામીએ કહ્યું કે મારા કેન્દ્ર સ્થાને હું પણ નથી અને મારા કેન્દ્ર સ્થાને કોઈ જણ પણ નથી. પણ જો સ્વામીએ લખી હોત તો કદાચ સરદારની જીવનકથા જરા જુદી રીતે ખુલીને આપણી પાસે આવી હોત. પછી નરહરી પરીખ, મારા હાથમાં અત્યારે આ જે પુસ્તક છે, આ ઓથેન્ટિક એ સંદર્ભમાં કહેવાય છે કે મૂળ 2 ભાગમાં સરદારની જીવનકથા લખી છે, અને એમાંનો પહેલો ભાગ જ્યારે લખાયો ત્યારે સરદાર હયાત હતા, અને આ પહેલો ભાગ સરદારે વાંચ્યો છે. ન માત્ર વાંચ્યો છે, સરદારની સાઇન છે, એમાં સહી છે. બિલકુલ આ પહેલો ભાગ, એટલે એ રીતે ઓથેન્ટિક ગણાય છે કે આ ભાગ સરદારે વાંચ્યો હતો. 2 ભાગની આ જીવનકથા છે સરદાર વલ્લભભાઈ. બીજું એક પુસ્તક છે મારા હાથમાં, યશવંત દોશીનું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર. આના પણ 2 ભાગ છે. આ કેટલાક એવા પુસ્તકો છે જે તમને નખશીખ સરદારને સાથે લઈ જશે, અને જે અત્યંત લોકપ્રિય છે અને લોકોને ખૂબ પસંદ છે એ છે રાજમોહન ગાંધીનું સરદાર પટેલ. આ પણ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી 3 ભાષામાં ઉપલબ્ધ છે. સરદારને પોતાને એક એવું કહેવાતું કે સરદાર લખવામાં આળસુ છે, પણ ગીતાબેને બહુ સરસ રીતે વાત કીધી છે કે સરદાર એવું કહે કે જ્યારે ઇતિહાસ સર્જવા બેઠો છું ત્યારે ઇતિહાસ લખું શું કામ. પણ જ્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં સરદારને બહુ નાનકડા ટૂંકા સમય માટે જેલમાં પૂરવામાં આવેલા, ત્યારે સરદારે જેલ ઓફિસની પોતાની એક ડાયરી, બહુ નાનકડી પતલી પુસ્તિકા છે, એકદમ નાનકડી, અને એ પુસ્તિકામાં તમે વાંચો ને, એ જે ટૂંકા ટૂંકા શબ્દોમાં સરદારનું જે ગદ્ય, તમને ખબર પડે કે જે માણસની ક્લેરિટી હોય ને વિચારોમાં, ફેસબુક ઉપર એક લાઈન લખી હોય ને એમાં માણસ કેટલો મૂંઝાયેલો છે તમને ખબર પડે, પણ આ ઝીણકી ડાયરીમાં તમને સરદારની ક્લેરિટી વધારે સુંદર રીતે ખબર પડશે. કેટલાક એવા સરદારના બીજા એક સરદારના ઉત્તમ પુસ્તક છે પસંદ કરેલો પત્ર વ્યવહાર. વી શંકરે 1945 થી 1950 આ 5 જે સૌથી મોટા સળગતા વર્ષો છે એમાં સરદારે જે પત્ર વ્યવહાર કર્યો છે એ પસંદ કરેલો પત્ર વ્યવહાર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે. બીજું છે સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણો, 1918 થી લઈ 1947 સુધીના એ ભાષણોનું સંપાદન નરહરી પરીખે અને ઉત્તમચંદ શાહે કર્યું છે. તો આ કેટલાક એવા પુસ્તકો છે જે તમને રસ પડશે. એ બધા જ પુસ્તકો અહીંયા અત્યારે હૃદયકુંજમાં ખાસ મૂક્યા છે, અને આજે 20% ડિસ્કાઉન્ટ સાથે તમે એ પુસ્તકનો લાભ લો એવી મારી આશા છે. ગીતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આટલા અઘરા વિષયને તમે જે રીતે રજૂ કર્યો, એટલે આમાંના ઘણા એવા લોકો હશે જે માત્ર લોખંડના સળિયાથી સરદારને ઓળખતા હતા. એની એક વાત એને ખબર પડી કે જે સરદારને સરદારનું બિરુદ, અહીંયા આપણે જ્યારે સરદાર મંથ ઉજવ્યો ત્યારે બહુ સુંદર વાત અંકિત દેસાઈ કરી હતી કે આ સરદારને સરદારનું બિરુદ તો ત્યાંના સ્થાનિક બહેનોએ કહી દીધું કે તું અમારો સરદાર છે. અને એ સરદારે દેશનું નેતૃત્વ જે રીતે કર્યું, અને આ ભાગલા પડવાની વાત છે ને, ક્યારેક આપણી આસપાસ ક્યાંક ભાઈઓના ભાગલા પડતા હોય ને ત્યારે બેજો, ખબર પડે તમને ખુરશી લઈને. 2 ભાઈઓના જ્યારે ભાગલા પડતા હોય પ્રોપર્ટીના, પ્રોપર્ટીમાં હોય કેટલું, પણ એ બાની ચૂક અને બાની નથણી માટે 2 ભાઈઓ એકબીજાના કોલર ફાડતા હોય ને, એ દ્રશ્યો જ્યારે જુઓ ત્યારે સમજાય કે આ 500 ને આટલા રજવાડાઓ કેવી રીતે નાથ્યા હશે. અને નાથવાની જ આખી વાત હતી. એ વાતની ગીતાબેને અદ્ભુત રીતે રજૂ કરી. ગીતાબેન, નવજીવન વતી આપનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે આપ મુંબઈથી પધાર્યા અને આ વિષય ઉપર અમારી સાથે વાત કરી.
આવનારા કેટલાક કાર્યક્રમ વિશે બહુ ટૂંકમાં વાત કરું છું. હવે તારીખો એટલે નહીં કહું, કારણ કે તમારા મોબાઈલમાં એ તારીખો આવવાની છે. દરવાજા પાસે ડાયરી રાખી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે. આપણે એલેક્ઝાન્ડર ડુમાની એક અદ્ભુત નવલકથા છે, કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો. આશા અને ધીરજ એવું સુંદર નામે ગોપાળદાસ પટેલે અનુવાદ કર્યો છે. અને બીજું જ ગોપાળદાસનું એક અનુવાદિત પુસ્તક છે, વિક્ટર યુગોની નવલકથા છે 93, ક્રાંતિ કે ઉત્ક્રાંતિ એવું નામ છે. આ ગોપાળદાસના બંને પુસ્તકો નવી પેઢી સુધી ખાસ પહોંચ્યા નથી અને ઉત્તમ નવલકથાઓ છે. એના વિશે વિશાલ ભાદાણી લોકભારતી સણોસરાથી વાત કરવા આવશે આ બે નવલકથા વિશે. એ સિવાય નવનીત સમર્પણ, આ એટલું જ, કારણ કે મુનશીને યાદ કર્યા બેને, તો નવનીત સમર્પણ સામયિક એના તંત્રી દીપક દોશી આવવાના છે, મારા સંપાદકીય અનુભવો. કારણ કે એના સંપાદકીય અનુભવમાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પણ આવી ગઈ છે. બહુ મોટો એક અનુભવ એનો સંપાદકીય છે, એના વિશે એ વાત કરવાના છે. એ સિવાય ડિસેમ્બર મહિનામાં શિલ્પા દેસાઈની એક પત્ર નવલકથા છે. એક સમય એવો હતો જ્યારે આપણે બધા મેસેજથી વાત કરતા, એમ એક પેન ફ્રેન્ડ હતા, પત્ર મિત્રો હતા. આ બે પત્ર મિત્રો એકબીજા સાથે જે સંવાદ કરીને એક પત્ર નવલકથા છે, @પોસ્ટ લાગણીની અક્ષરયાત્રા. એ નવલકથાના કેટલાક પત્રોનું ડ્રામેટિક રજૂઆત નૈષદ પુરાણી અને ટીમ કરવાના છે. તો આ એક ઉપક્રમ થવાનો છે. એ સિવાય ભાવનગરથી મહેન્દ્રસિંહ પરમાર આવવાના છે, જે પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્રનું કુંવરબાઈનું મામેરું એના વિશે વાત કરવાના છે. તો આ બધા કાર્યક્રમો આપ માણી શકશો, આપના સુધી એ વિગતો પહોંચશે. આપ સૌ મોટી સંખ્યામાં દિવાળીના કોડિયા અને ઘી મૂકી અહીંયા આવ્યા છો, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.